વાહ 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 રાધે. તો હેલો નમસ્તે, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો ગાઈસ સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોમાં. તો ગાઈસ અત્યારે સમોસરાની અંદર જે પૂજ્ય મોરારી બાપુની જે રામકથાનું આયોજન થયેલું છે, તો અહીંયા એક સુંદર મજાનો જે ભવ્ય લોકમેળાનું આયોજન છે. તો આજે આપણે મેળાની ફૂલ મોજ લેવાની છે અને અહીંયા કઈ વસ્તુ કઈ રાઈડ અને જે અહીંયા પબ્લિક છે તો ટોટલી વસ્તુ કવર કરવાની છે. તો બી કન્ટિન્યુ રહેજો વ્લોગમાં અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ગાઈઝ અત્યારે આપણે એમ કહેવાય કે મેળાના જે મુખ્ય ગેટ છે એની અંદરથી આવી ગયા છે અને અહીંયા તમને અલગ અલગ જે સ્ટોલ જોવા મળશે અને સામે તમને જે અલગ અલગ જે રાઈડો છે એ જોવા મળશે. તો ગાઈઝ અહીંયા જે પેલી ફર્સ્ટ રાઈડ છે એ તમે જોઈ શકો છો કે રેલગાડી છે અને સામે તમને દેખાય એ ચકડોળ છે. જોવો તો સરસ મજાનું ચકડોળ અત્યારે જે છે એમ કહેવાય કે ફરી રહ્યું છે ને લોકો મોજ માણી રહ્યા છે. તમારામાંથી કોણ કોણ આમાં બેઠેલું છે અને કોને કોને બીક લાગે એ એક વખત કમેન્ટ કરી નાખજો. બાકી આગળ પણ હજી ઘણી રાઈડો જોવાની છે આપણે. અને અહીંયા જે તમે જોવો છો એ બ્રેક ડાન્સ છે. બ્રેક ડાન્સમાં તો ઘણી વખત એવું પણ થતું હોય કે તમને ફેર બી ચડી શકે. આ જે છે એ પહેલાં તો આ રાઈડનું નામ કહી દો. આમાં બેસવાની મજા પણ ખરેખર અલગ છે, કારણ કે થોડોક ઊંચું પણ જાય અને નીચું પણ રહે. બાકી એનો શેપ પણ થોડોક અલગ ટાઈપમાં છે. અને અહીંનું જે મેદાન છે એ તમે જોઈ શકો છો કે મોટી જગ્યાની અંદર જે મેળાનું આયોજન થયેલું છે અને ઘણા જ લોકો જે દિવસે અને રાત્રે પણ લોકો આવતા હોય. અને અહીંયા જુઓ તો નાના બાળકો માટેની જે રાઈડો છે ને ખાસ કરીને જુઓ તો એક બાપુની કથા હોય ત્યાં જો આનંદ મેળાની મજા હોય ને એ ખરેખર અલગ જ હોય એમ. કારણ કે તમારે કથા સાંભળી અને પછી જે મેળાની આનંદ લેવો એ અલગ જ છે. અને અહીંયા જુઓ તો નાના બાળકો માટેની જે સ્પેશિયલ ટ્રેન છે, છુક ગાડી કહે ને નાના બાળકોની, એ છે જુઓ તમે. અને ગાઈઝ અહીંયા જુઓ તમે તો અહીંયા જે નાના બાળકો માટે સ્પેશિયલી એમ કહેવાય કે પાણીની અંદર જે બોટિંગ કરી શકે તો એવી વ્યવસ્થા અહીંયા કંઈક સરસ મજાની જે રાઈડ છે એ તૈયાર કરી છે. અને અહીંયા જુઓ તમે નાના બાળકો જે છે એ અલગ પોતાના મોજમાં જે બોટિંગ કરી રહ્યા છે. વાહ 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 રાધે. અને ગાઈઝ અત્યારે આપણે એમ કહેવાય કે જે રાઈડો જોઈ અને હવે આપણે જોઈશું જે આપણે એમ કહેવાય કે નાની મોટી ખરીદી કરી શકીએ. તો અહીંયા તમે સ્ટોલ જોઈ શકો છો કે સરસ મજાની જે રમકડાની સ્ટોલ છે. અને આ તરફ તમે જુઓ તો અહીંયા જ્વેલરી છે, પછી અલગ અલગ પ્રકારની જે આપણે ઘરે જે સુશોભન માટેની વસ્તુ છે તો એ પણ તમે અહીંથી ખરીદી કરી શકો છો. એક યુનિક સ્ટાઇલમાં છે બધી, જો હાથે બનાવેલી હોય એ ટાઈપમાં છે. અને અહીંયા તમને 100 રૂપિયામાં 2 દુપટ્ટા એટલે કે ઓઢણી મળી રહેશે. એ પણ અલગ અલગ કલરની અલગ અલગ વેરાયટીમાં છે, જોઈ શકો છો તમે અહીંયા. અને આ જે છે એ સ્પેશિયલી રમકડા છે આ બાજુ. તો એ પણ કોઈ પણ તમે લ્યો તો 100 રૂપિયા 200 રૂપિયા એવી રીતના એનો ભાવ જે છે એ મૂકેલો છે. અહીંયા હાટ પણ છે. આ બાજુ જુઓ તો થેલાની શોપ છે, એમાં પણ પ્રાઇસ છે 200 રૂપિયા 150 રૂપિયા કોઈ પણ લો તમે. થેલા પણ એકદમ જોરદાર છે. અને ગાઈઝ અહીંયા જુઓ તો સુપર સાડી સેલ છે, જ્યાં તમને 120 રૂપિયાથી સાડી શરૂઆત થાય અને તમારી જેવી જોઈ એવી સાડી તમને 120 રૂપિયાની અંદર મળી રહે છે.
અહીંયા તમે જુઓ એકથી એક રંગબેરંગી અલગ અલગ પેટર્નમાં અને અલગ અલગ જેમ કહેવાય કે કાપડની અંદર છે. અને સામે અહીંયા જ તમને એમ કહેવાય કે શૂઝ છે, ચપ્પલ છે, એના પણ ભાવ સાથે અહીંયા જે મૂકેલા છે. અહીંયા તમને 150થી જે ચપ્પલ છે એ કોઈ પણ ચપ્પલ 150માં, પછી 200માં, અને આ શૂઝ જે તમે જોવો છો તો એ 350 રૂપિયાની અંદર તમને મળી રહેશે. અને ગાઈઝ અહીંયા જુઓ તમે આ સ્ટોલની અંદર તમને અલગ અલગ પ્રકારની જે ઘડિયાળો છે જોવા મળશે. અને અહીંયા તમે જુઓ તો ઘર સુશોભિત માટે જે ખાસ કરીને બહેનો જે છે એ આવી વસ્તુ લેવાનું વધારે એફર્ટ કરતી હોય, કારણ કે આ વસ્તુ ઘરમાં જે સુશોભિત માટેની છે. પછી આ તમે જુઓ છો એ ગાદલા માટેની રજાઈ છે. પછી તમને અલગ અલગ પ્રકારની વસ્તુ જે છે આઇટમ એ પ્રમાણના ભાવ હોય અને એ પ્રમાણની તમને આઇટમ બતાવે. અહીંયા સરસ મજાની ઘડિયાળો છે, બહેનો માટે પણ છે અને ભાઈઓ માટે પણ છે. અહીંયા પણ તમે જુઓ તો અણસિકાના કવર છે, ગાદલાના કવર છે, પછી ઓછાડ છે. એટલે ખાસ કરી તમારામાંથી મેળામાં ગયા ત્યારે આ ગેમ કોને કોને રમી છે એક વખત કમેન્ટ કરી નાખો. જો ને એમાં ગ્લાસ હોય અને એની ઉપર દડા હોય. અને બીજી રમત અહીંયા જોવા ત્યાં છે તો આ જે છે એમાં તમારે રિંગ જે ફેંકવાની હોય, જે સર્કલની અંદર વસ્તુ પડી છે તો એની અંદર જો રિંગ આવી જાય તો એ વસ્તુ તમારી રહી. બાકી અહીંયા જુઓ તો મસ્ત મજાની વસ્તુઓ બધી છે. જેટલી પણ આઈટમ પર તમારી જે રિંગ છે એ સર્કલમાં આવી જાય તો એ વસ્તુ તમારી એવું કંઈક હોય છે. અહીંયા ભાઈ ફેંકે છે પણ કોઈ ચાન્સ છે નહીં કે કંઈ આવી જાય. અને ખાસ તો આમાં કહી ન શકાય કે કઈ વસ્તુ આવી જાય. જો આ ભાઈની સ્પિનર જે છે એ આવી ગયું છે રિંગમાં, અને સામે તમે જુઓ તો ક્યુબ પણ આવી ગયું છે. એટલે લગભગ ચાન્સ તમને જો સારી આદત હોય, મતલબ તમારામાં યુનિક કંઈક હોય તો તમે નાખી પણ શકો.